હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે બનાવશું આપણે કેક, રવા કેક. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું આપણે પહેલી જ વાર કેક બનાવ્યું છે. જોઈ શકો છો કેવું મસ્ત કેક બન્યું છે. આપણું સૂજી અને મેદાથી બનતું કેક આપણે બનાવીએ છીએ. જોઈ શકો છો. આપણે એના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. આપણે રવો, ખાંડ, ચોકલેટ અને મેદો, દૂધ, દહીં, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને કોફી લીધી છે. અહીંયા આપણે એક બાઉલ લીધો છે. આની અંદર રાખશું આપણે તેલ, રિફાઇન્ડ ઓઇલ. આની અંદર રાખશું આપણે ખાંડ. આની અંદર રાખશું આપણે દૂધ. દૂધ આપણે થોડુંક બચાવી લીધું છે. આની અંદર રાખશું આપણે દહીં, 1 મોટા ચમચા જેટલું. દહીંની જગ્યાએ તમે ઈંડાનો ઇસ્તેમાલ કરી શકો છો. આપણે દહીં રાખ્યું છે અહીંયા. અહીંયા આપણે રાખશું સૂજી, રવો અને આપણે ચારી લેશું એની માથે જ અને બધું મિક્સ કરી દેશું. સપોઝ આવું આપણે મિક્સ કરવાનું છે. બધું મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકી અને અડધી-પોણી કલાક મૂકી દઈશું રેસ્ટ કરવા. આપણી અડધી કલાક થઈ ગઈ છે એટલે જોઈ શકો છો સૂજી આપણું દૂધ ને બધું ચૂસી લીધું છે, ફૂલી ગઈ છે. અને આપણે રાખશું એક મિક્સચરમાં. બધું મિક્સર રાખી દઈશું. આની અંદર રાખશું હવે આપણે રવો રાખ્યો તો એટલો જ આપણે મેદો રાખવાનો છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે ઘઉંનો લોટ પણ રાખી શકો છો. અહીંયા આપણે 1 પાઉચ રાખ્યું છે કોફીનું. અહીંયા રાખશું આપણે બેકિંગ સોડા. અહીંયા રાખશું હવે બેકિંગ પાવડર. જોઈ શકો છો. આપણે બધાને ચારી લેશું. બધા મિક્સરને મિક્સ કરશું આપણે હવે. દૂધ આપણું જે બચ્યું હતું એ રાખી દઈશું આની અંદરમાં. બધું દૂધ આપણે રાખી દીધું છે. 1 ગ્લાસમાં થોડુંક ઓછું દૂધ લીધું હતું. બધું આમાં આવી ગયું. જોઈ શકો છો. આપણે મિક્સર ગ્રાઇન્ડ કરી લીધું છે. આપણે એક તપેલી લીધી છે. આની અંદરમાં આપણે તેલ લગાડ્યું છે. અહીંયા આપણે મેદો ડસ્ટ કરશું. બટર પેપર હોય ત્યાં રાખી શકશો છો. તપેલીને આપણે મેદો ડસ્ટ કરી દીધો છે. એટલે આની અંદરમાં રાખશું. જોઈ શકો છો આપણું આ મિક્સર. બધું મિક્સર આમાં રાખી દઈશું. તપેલી નાખી નથી ભરવાની. તમારા પાસે મોલ હોય તો મોલમાં રાખી શકશો. અહીંયા આપણે એક નાની તપેલી જ લીધી છે સ્ટીલની. અહીંયા
ચોકલેટ પડી હતી મારા પાસે એટલે હું અહીંયા ચોકલેટ રાખી છે. ચોકલેટના કટકા કરીને જોઈ શકો છો. અહીંયા આપણે એક તપેલું ઢાંકીને 10 મિનિટ માટે ગરમ કરવા મૂકી દીધું છે. અંદરમાં આપણે એક કડો રાખ્યો છે કાઠું. આની અંદરમાં આપણે આ કેક રાખી દઈશું કાંઠા ઉપર. આપણે ઢાંકી અને 40 મિનિટ લગીને મૂકી દઈશું મીડિયમ આંચે. જોઈ શકો છો 40 મિનિટ થઈ ગઈ એટલે આપણે આવી રીતના ચેક કરીએ. બની ગયું આપણું કેક. જોઈ શકો છો સ્વાદિષ્ટ એવું કેક તૈયાર છે. જરૂરથી બનાવજો.